આજે આપણે જીએસઆરટીસી બસમાં દિવ્યાંગ મુસાફરો માટે થયેલા એક ખૂબ જ મહત્વના ફેરફાર વિશે વાત કરીશું. સમસ્યા એ હતી કે ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા પછી પણ ઘણા દિવ્યાંગ મુસાફરો સ્ટેશન પર જ રહી જતા હતા. જો કે સરકારની મફત મુસાફરી યોજનાનો લાભ લેવા ઓનલાઈન બુકિંગ તો થતું, પણ સમસ્યા ત્યાં જ હતી. આખી સમસ્યાનું મૂળ હતું ઓનલાઈન સિસ્ટમ અને બસ કંડક્ટર વચ્ચે માહિતીનો અભાવ. જ્યારે આવી ફરિયાદો વધી ત્યારે ઉચ્ચ અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી અને તાત્કાલિક પગલાં ભર્યા. અને હવે આ સમસ્યાને રોકવા માટે જીએસઆરટીસી તરફથી એક નવો અને કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તો હવે કંડક્ટરની નવી ફરજો શું છે? તેમને એક ચોક્કસ ચેકલિસ્ટનું પાલન કરવું ફરજિયાત છે. જવાબદારી ફક્ત કંડક્ટરની જ નથી, ડેપો મેનેજરોને પણ આ નિયમોનું 100% પાલન કરાવવાની સૂચના છે. આ આદેશ કેટલો ગંભીર છે એ આના પરથી ખબર પડે છે. હવે જો કોઈ ફરિયાદ મળશે તો જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી થશે. આ ફેરફાર લાખો લોકોને અસર કરશે, કારણ કે જીએસઆરટીસી દરરોજ લગભગ 27 લાખ મુસાફરોને સેવા આપે છે. આનાથી મુસાફરના અનુભવમાં શું ફરક પડશે? પહેલાં જ્યાં અનિશ્ચિતતા હતી ત્યાં હવે એક ભરોસો મળશે. ટૂંકમાં કહીએ તો હવે ઓનલાઈન બુકિંગ વધુ ભરોસાપાત્ર બનશે અને મુસાફરી પણ સરળ અને સુરક્ષિત થશે. આ ચોક્કસપણે એક મોટું પગલું છે. શું આવી સ્પષ્ટ નીતિઓ જાહેર પરિવહનને બધા માટે વધુ સારું બનાવી શકે છે?